નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 24 વિશે. અને 2 માર્ક્સના દાખલા પૂછાય તો એમાં પણ ખ્યાલ આવશે, અને 3 ગુણની અંદર 2 દાખલા ભેગા પૂછાય તો એમાં પણ ખ્યાલ આવશે. ઉદાહરણ નંબર 24, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન શું કહે છે? રકમની અંદર પણ ધ્યાન હોવું જોઈએ. વર્ષ 2014માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલ દીઠ ₹16,000 હતા. કયા વર્ષની વાત કરી? વર્ષ 2014. ભાવ ઇક્વલ ટુ 100 રૂપિયા. વર્ષ 2015માં ક્વિન્ટલ દીઠ ભાવ કેટલા થયા? 1800 રૂપિયા થયા. તો વર્ષ 2014 ને આધાર વર્ષ લઈને ભાવનો સૂચકાંક મેળવો. ચલો, ભાવનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ભાવ આપેલો છે એટલે P1/P0 ગુણ્યા 100. P1 1800, P0 100 ગુણ્યા 100 બરાબર 112.5. આનું અર્થઘટન કરવાનું કીધું છે, એટલે અર્થઘટન ઇઝ ઇક્વલ ટુ તો કે 112.5 માઇનસ 100, 12.5% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. તો આ રીતના વર્ષ 2015ના ભાવનો સૂચકાંક આપણને મેળવવાનો કીધો હતો. ત્યાર પછી આગળ જોઈએ બીજો દાખલાની અંદર. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો એક બાજુ લાસ્પેયર અને એક બાજુ ફિશર. તો શું કીધું? લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો. આ ઓલરેડી 8/9 ગણો છે, તો આ નથી, તો એને 8/9 વડે ગુણવું પડે, એટલે બધું સરખું થાય. તો IF ગુણ્યા 8/9. ચલો આગળ વાંચો. જો ફિશરનો સૂચકાંક, ફિશર એટલે IF 180 આપેલો હોય તો પાશીનો સૂચકાંક મેળવો. કોનો મેળવવાનો કીધો? પાશીનો. આના પરથી પહેલા આપણને IL મળશે. IF 180 ગુણ્યા 8/9. 180 ગુણ્યા 8 ભાગ્યા 9 કેટલો જવાબ આવશે? 160. ત્યાર પછી ફિશરનો સૂચકાંકનું સૂત્ર મળશે. IF ઇઝ ઇક્વલ ટુ IL ગુણ્યા IP. IF કેટલો આપેલો છે? 180. આ વર્ગમૂળ મારે કાઢવું હોય તો આ બાજુ શું કરવું પડે? વર્ગ. IL 160 ગુણ્યા IP. IP ને હું કરતા બનાવું છું 180 ગુણ્યા 180. આ બધું ગુણાકાર છે, આ બાજુનો ભાગમાં હોય તો ભાગાકાર બરાબર 202.5. IMP દાખલો છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો IP આ રીતના આપણને મળશે. ત્યાર પછી દાખલા નંબર 3. ચાલો, એની અંદર દાખલા નંબર 3 શું કહે છે એનામાં ખાસ ધ્યાન આપો કે વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું છે. ચલો, આધાર વર્ષનું ઉત્પાદન આપણે કેવું હોય? આધાર વર્ષનું ઉત્પાદન તો હંમેશા કેટલું હોય? 100. પરંતુ શું કીધું છે? તો કે વર્ષ 2015 માટે વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદન કરતા, ચલો આધાર વર્ષનું ઉત્પાદન કેટલું છે? 100 છે. તો એ ઉત્પાદન કરતા 3 ગણું વધ્યું છે. 2 ભાગ આપી દીધો. જો ગણું પણ આપી દીધું, વધ્યું છે એવું પણ આપી દીધું, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક મેળવો. વર્ષ 2015નો ઉત્પાદનનો સૂચકાંક બરાબર આપણે શું લેતા? તો કે આધાર વર્ષનો સૂચકાંક 100 લેતા પ્લસ ચાલુ વર્ષની અંદર જે ફેરફાર થયેલો હોય તે. ચલો, કઈ રીતના ફેરફાર થયો છે?
આધાર વર્ષનો હંમેશા કેટલો હોય 100, વધ્યું છે એટલે પ્લસ, ગણું એટલે 100 ગુણ્યા 3. ચાલશે ને આ રીતના? ચલો 100 પ્લસ 3 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 300 બરાબર 400. તો આ રીતના એની કિંમતો મળે છે. તો આ ઉદાહરણ નંબર 24 ની અંદર 1 થી 3 પ્રશ્ન થયા છે. હજી આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 24 ની અંદર ચોથો પ્રશ્ન. ચલો ચોથો પ્રશ્ન શું કહે છે? સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 = 3/2. અને બીજું કીધું છે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 = 5/3 હોય તો લાસ્ટ પેર પાસ અને ફિશર શોધો. આ માહિતી પરથી પહેલા શું મળશે? સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 = 3/2. આ માહિતી પરથી શું મળશે? સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 = 5/3. આ સૂત્ર કોનું છે? લાસ્ટ પેરનું. આ સૂત્ર કોનું છે? પાછળનું. તો શું આવશે? IL = સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 = 3/2 આપી દીધું ગુણ્યા 100. કેટલા આવશે? 150. IL = આવશે 150. એ રીતના IP = સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. કેટલા આવશે? 5/3 ગુણ્યા 100 બરાબર 166.67. IP = કેટલા આવશે? 166.67. હવે ફિશર IF = વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP બરાબર 150 ગુણ્યા 166.67. કમ્પ્લીટ વર્ગમૂળ કાઢીને કમ્પ્લીટ જવાબ 158.12. તો આ રીતના તમને વેલ્યુ આપેલી હોય તો એના આધારે તમારે દાખલો ગણવાનો રહેશે. ત્યાર પછી દાખલા નંબર એની જ અંદર 5 શું કહે છે? ખાસ ધ્યાન રાખો. જો વર્ષ 2014 ની વાત કરીએ છીએ કે વર્ષ 2014 માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 હોય. કયા વર્ષની વાત કરીએ? વર્ષ 2014 માટે સરેરાશ માસિક આવક કેવી છે? ખર્ચપાત્ર 14,400 રૂપિયા હોય. જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, હું આ ટૂંકમાં લખું છું, તમારે પૂર્ણ લખવાનો, 115 હોય તો વર્ષ 2015 ના માટે કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો. ચલો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? આધાર વર્ષનો સૂચકાંક 100 હોય. તો વધારો કેટલો થયો કહેવાય? વધારો = 115. ચાલુ વર્ષમાં 115 છે અને 100 15% શું થયેલો છે? વધારો. તો આવકની અંદર પણ વધારો થયો. તો આવકની અંદર પણ વધારો થાય તો આપણે અહીંયા શું લખવું પડશે? તો કે કુટુંબની સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક = આધાર વર્ષની આવક 14,400 છે જ પ્લસ 15% વધારો થયો છે એટલે 14,400 ના 15% એટલે 15/100 એટલે 14,400 પ્લસ 2,160 બરાબર 16,560 રૂપિયા. તો એની આવક કેટલી હોવી જોઈએ? 16,560. હવે આનું આગણન કરવાનું કીધું છે. તો વર્ષ 2015 કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂપિયા 16,560 હોવી જોઈએ. ચાલો આ ખર્ચપાત્ર આવક આપણે મેં ખાસ ધ્યાન રાખો. હવે કંઈક એનાથી વિરુદ્ધમાં હશે. તો દાખલા નંબર 6 વિશે આપણે સમજૂતી મેળવીએ કે દાખલા નંબર 6 શું કહે છે?
સેમ એના જેવો જ છે, એટલે ખાસ ધ્યાન રાખવું. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો. ચલો સૂચકાંકની વાત કરીએ. સૂચકાંક 100 થી વધીને કેટલો છો? 180. કામદારની સરેરાશ આવક 6000 થી વધીને 9000 થઈ. આવક 6000 થી વધીને કેટલી થઈ? 9000 થઈ. હવે જો ખાસ સમજો શું કીધું. તો શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી? જો વધી હોય કે ઘટી હોય તો કેટલી વધી છે કેટલી ઘટી છે એ તમારે જોવાનું છે. સૂચકાંક 100 થી 180 થયો એટલે એ શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. 180 માઇનસ 100 80% શું થયો કહેવાય? વધારો. ઉપર મુજબ હશે કે કામદારની આવક સરેરાશ આવક આધાર વર્ષની કેટલી હતી? 6000 હતી પ્લસ 80% વધારો એટલે 6000 ગુણ્યા 80/100. આ રીતના આવશે ને. 6000 80% વધારો છે. વધારો એટલે આપણે શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ. એટલે પ્લસ 6000 ગુણ્યા 80/100. ચલો કેલ્ક્યુલેશન કરો આનું તો શું આવશે? 6000 પ્લસ આનો જવાબ આવશે 4800. તો ટોટલ મારો જવાબ છે, ટોટલ મારો જવાબ કેટલો આવશે? 6000 પ્લસ 4800 10800 રૂપિયા. આ મારી આવક કેટલી થઈ? 10800 રૂપિયા. અને આવક વધીને કેટલી થઈ? 9000. તો હવે વિચારો તો ભાઈ આ આવકના કારણે એની ખરીદ શક્તિની અંદર વધારો થયો કહેવાય કે ઘટાડો થયો કહેવાય? વિચારો. અહીંયા 10800 આપણે સૂચકાંક પ્રમાણે આવક થવી જોઈએ અને આવક થઈ છે 9000. તો ખરીદ શક્તિની અંદર શું થયો કહેવાય? ખરીદ શક્તિમાં ઘટાડો. કેટલો થયો કહેવાય? 10800 માઇનસ 9000 એટલે કેટલા રૂપિયાનો ઘટાડો આવશે? 1800 રૂપિયા. તો આ રીતના ખરીદ શક્તિની અંદર શું થયો કહેવાય? ઘટાડો થયો એમ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ 7મો દાખલો. રકમની અંદર ધ્યાન. વર્ષ 2015 અને વર્ષ 2016 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક 150.2 અને 165.2 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે આપેલા છે 150.2 અને વર્ષ 2016 માટે જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો આપેલો છે? 165.7. આ રીતના લીટા તમારે જ કરવાના, બરાબર? તમારે પૂર્ણ લખવાનું છે. તો શું કીધું છે? તો કે બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. ચલો ફુગાવાનો દર. ફુગાવાના દરનું સૂત્ર શું છે? તો કે પહેલા આવશે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. એમાંથી શું છે? તો કે અગાઉના વર્ષનો સૂચકાંક આપણે બાદ કરવાનો છે. અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. કારણ કે ફુગાવાનો દર એ જથ્થાબંધ ભાવ ઉપર જ ગણાય. છેદમાં શું આવશે? અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. કેટલો હતો? 165.7 માઇનસ અગાઉનો 150.2 છેદમાં 150.2 ગુણ્યા 100 બરાબર ઉપરની બાદબાકી કરો 15.5 150.2 ગુણ્યા 100 કમ્પ્લીટ ગુણાકાર ભાગાકાર કરીને કેટલો આવશે? 10.32. તો કહી શકાય કે ફુગાવાનો દર 10.32% જેટલો છે. સૂત્ર પ્રમાણે છે. બધી માહિતી આપણને આપી દીધેલી જ હતી, બરોબર? ત્યાર પછી આપણે દાખલા નંબર 8 જોઈએ કે જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષમાં આંકમાં થયેલો વધારોનો ક્રમ 250%. ચલો વસ્તુ 3 આપેલી છે. વસ્તુ A, B and C. ચલો ટકાવારી વધારો થયો છે એટલે 100 પ્લસ વધારો આવશે. એટલે સૂચકાંક સીધો હું લઈ લઉં 100 પ્લસ વધારો.
રેડી? તો 100 પ્લસ કેટલા આવશે 250 ઇક્વલ ટુ 350. 265% વધારો એટલે 100 પ્લસ 265 365. 100 પ્લસ 300 400. ત્યાર પછી ભાર ડબલ્યુ. મહત્વ કેટલું આપેલું છે 8/7/5 એટલે અહીંયા આવશે 8/7/5. ટોટલ કેટલું આવશે 20. ત્યાર પછી આપણે એનું શું મેળવવાનું છે સામાન્ય સૂચકાંક એટલે આપણે IW મેળવશું. બંનેનો ગુણાકાર 350 ગુણ્યા 8 કરશો એટલે આવશે 2800. 7 ગુણ્યા 365 એટલે આવશે 2555. નહીં આવશે 2000. 7355. તો હવે શું મેળવવાનું છે સામાન્ય સૂચકાંક. સામાન્ય સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW ના છેદમાં સિગ્મા W છેદમાં 20 બરાબર 367.75. તો આ રીતના સૂચકાંકની કિંમતો મળે છે. જો વિડીયોની અંદર ખબર ન પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જાણ કરજો જ.